મહાભારતનું યુદ્ધ થયું, પાંડવો અને કૌરવ વચ્ચે. મામકાહ પાંડવાસ્ય, મમત્વ જવાબદાર છે, અહંકાર જવાબદાર છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે દુનિયાના ઝઘડા માત્રનું કારણ અહંકાર અને મમત્વ છે. અહંકારના ઝઘડા. આણંદની બાજુમાં એક નાનકડું ગામ, બે ભાઈઓ રે, સગ્ગા ભાઈઓ, નજીકમાં જ ઘર. એક ભાઈ ખેતરેથી આવી ગયેલા, બીજા ભાઈ ખેતરેથી પાછા આવતા હતા. પાછા આવ્યા અને ગાડું લઈને આવ્યા ત્યારે રસ્તામાં એના ભાઈનો જ ખાટલો ઢાળીને સૂતા હતા. એટલે પેલાએ કીધું, ભાઈ ખાટલો થોડોક બાજુ પર લઈ લે ને, મારે ગાડું લઈ જવું છે. એ કે ગાડું નહીં ખસે, ખાટલો નહીં ખસે. પણ લઈ લે ને ભાઈ. નહીં ખસે કીધું ને, તું ગાડું ફેરવીને લઈ જા બીજી સોસાયટીમાંથી. એ કે ખાટલો સહેજ ખસે, નહીં ખસે. પેલો ગાડામાંથી ઉતર્યો, પેલો હું તો તેને ઊભો કરીને માર્યો. અને ગાડામાં પાવડો તો હતો, ધાર્યું હતું, અને બંને મારી પર આવી ગયા. એક ભાઈએ પેલા હુતેલા ભાઈને પતાવી દીધો, મરી ગયો. જે મરી ગયો એના તો પત્ની વિધવા થઈ, સંતાનો અનાથ થયા.